મિત્રો સૌને આ હરિયાના હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ પ્રણામ પ્રણામ. દેશ અને દુનિયામાં બેકારી, બીમારી, બેરોજગારી, અશાંતિ આવા અનેક પ્રશ્નો છે આજે, અને એનો ઉકેલ માત્ર ને માત્ર માણસ આપી શકે. ઘણી સમસ્યાઓ એવી છે જે માનવ સર્જિત છે, અને ઘણી સમસ્યાઓ એવી છે જે કુદરતી રીતે ઊભી થાય છે. પણ એનો ઉકેલ જો જોઈતો હોય તો એમાં વિવેક જરૂરી છે. દુનિયાના તમામ દેશોની વાત કરીએ તો આપણા દેશમાં સૌથી વધુમાં વધુ પૂજા સ્થળો અને એની અલગ અલગ પ્રકારની પૂજા વિધિઓ છે. પણ મિત્રો, સમસ્યાનું સમાધાન એ પૂજા સ્થળોમાં જઈ અને જુદી જુદી રીતે વિધિ વિધાનથી ક્યારેય શક્ય બનેલું નથી. સમસ્યાનું સમાધાન તો માણસે યોગ્ય દિશામાં પ્રયત્નો કરવા પડે તો આવે. તો અહીંયા એ જેને આપણે અંધશ્રદ્ધા પણ કહીએ છીએ, એ અંધશ્રદ્ધાનું ઉન્મૂલન કરવા માટે આપણી સરકારે તો કાયદો પણ બનાવ્યો. અને આમ જોવા જઈએ તો એક બાજુથી આપણે બધા જ અંધશ્રદ્ધાને ઉત્તેજન આપીએ છીએ, એટલે એ બાબતે થોડો પ્રકાશ પાડવો છે. કદાચ મારી વાત કોઈને ન પણ ગમે એવું પણ બને ને, કારણ કે હું સાચો જ છું એવું કોઈ સ્વીકારે અથવા તો એ વાત યોગ્ય જ છે એના માટે કોઈ બંધાયેલા નથી. પણ મને એવું લાગે છે કે મને આ જે વિચાર આવ્યો એ આપની સમક્ષ રજૂ કરું. એટલે ઈષ્ટની ઉપાસનાથી મુશ્કેલી નહીં જ મટે. ઈષ્ટની ઉપાસનાથી મુશ્કેલી નહીં જ મટે. કારણ કે દરેક વ્યક્તિના પોતપોતાના અલગ અલગ ઈષ્ટ હોય છે અને એની ઉપાસના એ કરતો હોય છે. પણ મુશ્કેલી આવે તો એના માટે તો માણસે પોતે પ્રયત્ન કરવો પડે. ઈષ્ટની ઉપાસનાથી ક્યારેય કોઈ મુશ્કેલી મટી હોય એવા પ્રમાણો હું નથી સ્વીકારતો. ઈષ્ટની ઉપાસનાથી મુશ્કેલી નહીં જ મટે. અંધશ્રદ્ધા અટકે તો જ હરિયા તરત જ હટે. પૂજારી 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 તારો પૂજારી સત્યને સંતાડમાં. પૂજારી સત્યને સંતાડમાં. દિલે તારા બળે દવ અંગે મારા અડાડમાં. પૂજારી પૂજારી સત્યને સંતાડમાં. પાણી ચંદન ને પુષ્પો
બહુ મોંઘેરા બગાડમાં સ્વાર્થ તારો જ સાધવા સ્વાર્થ તારો જ સાધવા ભોગ તું ભટકાળમાં પૂજારી સત્ય તું સંતાડમાં વિવિધ જાતના વાજિંત્રો વેગથી વગાડમાં મનથી તું પૂજે માયાને મનથી તું પૂજે માયાને ઊંઘ મારી ઉડાડમાં પૂજારી સત્ય તું સંતાડમાં વિવિધ રંગી ધરી વેશ દુનિયાને દેખાડમાં ધર્મ નામે કરી ધતિંગ ધર્મ નામે કરી ધતિંગ લાય તું લગાડમાં પૂજારી સત્ય તું સંતાડમાં દાતા પાસેથી લઈ દાન જૂઠાઓને જમાડમાં સાચો કોઈ આવે સામે તો દંડો એને દેખાડમાં પૂજારી સત્ય તું સંતાડમાં મોંઘેરા માનવ દેહને આવી રીતે ઉજાડમાં હાથ જોડી કહું હરિયા હાથ જોડી કહું હરિયા માનવતા મટાડમાં પૂજારી સત્ય તું સંતાડમાં. મિત્રો, નાના મોઢે મોટી વાત થતી લાગતી હોય અથવા તો કોઈ હોશિયારી ચાલાકી ચતુરાઈ લાગતી હોય અથવા તો જે કાંઈ વાત કરું છું એ આવું ખોટી હોય તો સૌને પોતાની માન્યતા સૌને મુબારક અને હરિયાના સૌને હરિઓમ પ્રણામ પ્રણામ પ્રણામ.